नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मवभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। આ કાળમાં આ કાળનો અર્થ બંને રીતે સમજો. આ કાળ એટલે શાસ્ત્રની અપેક્ષાએ કળિયુગ અથવા પંચમ કાળ. આપણે અત્યારે મુખ્યપણે જે વાત કરી છે એમાં આ કાળનો અર્થ 100 વર્ષ પહેલાના અને 100 વર્ષ પછીના એવો સામાન્ય અર્થ લેવો. ધર્મની પ્રરૂપણા, સાધનાની પ્રરૂપણા મોટા ભાગે એક જ અંગને લઈ અને થતી જોવામાં આવે છે. બોલવામાં એમ કે ભાઈ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, મોક્ષ, પરંતુ અંતરમાં હજુ એટલી ઓપનનેસ, જેને પરમ કૃપાળુ દેવ કહે છે વિશાળ બુદ્ધિ ને મધ્યસ્થતા. જેટલું સાચું જ્ઞાન જીવનમાં આવે એટલું હૃદય આપણું પહોળું થાય. પહોળું થાય એટલે આપણો દ્રષ્ટિકોણ એટલો મોટો થાય. એ થતા થતા છેક મહાવીર પ્રભુના હૃદયની અંદર વિશ્વના સમસ્ત પ્રાણીઓ આવી ગયા. શાસ્ત્ર ભાષા નિગોદના, નરકના, એ એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પાંચેન્દ્રી, એમાં બધાય મનુષ્યો, બધાય નરકના જીવો, બધાય દેવો, બધાય પ્રાણીઓ આવી ગયા. કેમ? પરમાર્થ પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચો. પરમાર્થ પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચો. જરા પણ મારું તારું રહ્યું જ નહીં. એનું અનુસંધાન કરીને આનંદગંજી મહારાજ કહે છે કે શ્રી નમીવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે. નામ ભગવાનનું લીધું કારણ કે સિરીઝ આવતી હતી ને, પહેલા ભગવાન, બીજા ભગવાન, ત્રીજા, એટલે 21માં ભગવાન આવે કે નમીજીન વર્ણન ષટી દર્શન આરાધે. પછી એનો વિસ્તાર કર્યો. આજે આપણે
દેશ, કાળ, સમય, શક્તિ એ બધાની મર્યાદામાં ટૂંકમાં જે પરમાર્થ માર્ગ, પરમાર્થ મોક્ષ માર્ગ, સાચા આનંદની પ્રાપ્તિનો માર્ગ એ વિશે સંક્ષિપ્તમાં વિચારણા કરીશું. એમાં ધ્યેય એવો રાખ્યો છે કે ભગવાનનો માર્ગ દરેકને જોડે છે, તોડતો નથી. એક સંત હોય, એક તમારા દુનિયામાં મોટા રાજા હોય, એ પણ પ્રજાના જુદા જુદા વર્ગોને જોડે છે. સંત તે છે જે લોકોના હૃદયને જોડે છે, સંધિ કરે છે. અને બીજા જે છે એ હજુ યથાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત નહીં થઈ હોવાથી તોડે છે. આપણામાં તો આમ, આપણે તો આમ માનીએ, આપણે બીજાનું કઈ નહીં, આપણે કહીએ તે માને તે સાચા, આમ જ મોક્ષ થાય, આમ જ આત્મકલ્યાણ થાય. એવું કશાયને વશ એવું ડોગમેટિઝમ વાપરે છે. જ્યારે જ્ઞાનીઓ કહે છે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, એટલે આપણે સમજીએ તે, અને ત્યાં ત્યાં તે આચરે, એટલે ત્યાં ત્યાં તે આચરીએ તો આત્માર્થી જન આપણે. આત્માર્થી બહુ મોટી પદવી છે એવું આત્મસિદ્ધિમાં ત્યાં કીધું. આટલું જાય તો આત્માર્થી પડવું આવે, અને આટલું હોય તો આત્માર્થી પણ ન આવે. નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું, ન મધ્યસ્થતા, તે મતાથી એને શાશ્વત આનંદની પ્રાપ્તિના માર્ગની નજીકતા નથી. હજુ ઘણા ભવ્ય વાપરશે પ્રભુ. અહીં તો ભવ્ય અને આસન્ન ભવ્યની વાત થાય છે. થોડા વર્ષો એટલે શાસ્ત્ર પરિભાષા 2, 4, 5 જન્મની અંદર જેવો સિદ્ધ પરમાત્મા બની જવાના છે. કે સાહેબ આવું હોય કે હા, જો એવા જીવો ન જન્મવાના હોત તો ભગવાન શાસ્ત્રો લખત જ નહીં. ભગવાને શાસ્ત્ર લખ્યા છે તે ભવ્ય જીવોના કલ્યાણને માટે લખ્યા, સર્વ ભવ્ય જીવોના કલ્યાણને માટે લખ્યા છે. તો એની આપણે ટૂંકમાં વિચારણા કરીએ. પ્રશ્નોત્તરીનો સમય કદાચ અત્યારે ન રાખીએ, બપોર પછી રાખીએ. જો સમય રહેશે તો રાખીશું. આપણે શું જોઈએ છે? આજ સવારે મહારાષ્ટ્રીએ વાત કરી કે હું કોણ છું. સવારે હું કોણ છું કે ભગવાન કહે છે કે તને તારી ખબર હોય કે ના હોય, પણ અમને તારી ખબર છે. તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, એટલે આનંદનો ધામ તું છો. સ્વભાવે કરીને તું અનંત આનંદ અને અનંત જ્ઞાનનો સ્વામી છો. કોઈ કે અમારે આત્મા પ્રાપ્ત કરવો છે. ભાઈ આત્મા પ્રાપ્ત કરવો છે એટલે શું? આત્મા તો તું છો જ. આત્મત્વની પ્રાપ્તિ કરવી. કૃપાળદેવ એવો શબ્દ વાપરે. શું શબ્દ વાપરે છે? આત્મત્વની પ્રાપ્તિ કરવી. આત્મા તો તું છો જ, પણ આત્મત્વ નથી તારામાં, અનાત્મત્વ છે. આત્મા તું બન્યો નથી, અનાત્મા જેવો છું. એ કયા પત્રાંકમાં કીધું?
55 કીધું. અને તમે કયું કીધું? આ શબ્દ બરાબર છે. આ તો અબોધપણાની 55માં અબોધપણાની એટલે જડતાની એટલું કહી દીધું. એવો શબ્દ વાપર્યો કે સાહેબ મને તમે પથરો કહો છો? ભાઈ જેનામાં આત્મજ્ઞાન નથી એને અમે તો પથરો કહીએ છીએ, પણ અમારા સ્વામી તો એ નથી, કડક છો, એટલે કે પશુ છો એમ કે આચાર્ય. આચાર્ય ભગવાન કે તું પશુ છો, તારી જાતનો સ્વીકાર કરતો નથી, ભલે તને અનુભવમાં નથી આવતો તો એમ કહે કે ભગવાન અને ગુરુએ કહ્યો એવો હું ચૈતન્ય છું એવું અત્યારે કહીશ તો ભલે અત્યારે તું અંધશ્રદ્ધાળુમાં બનીશ, પણ ધીમે 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 કરતા એમાંથી પણ તું આગળ વધી શકીશ. એને ભારતીય અધ્યાત્મ પરિભાષામાં આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ કહે છે. શું કરવું છે આપણે આ જીવનમાં? આત્મજ્ઞાન આદિની એટલે આત્મજ્ઞાન આત્મ સમાધિની પ્રાપ્તિ કરવી છે. એટલું ન થાય તો ઉત્તમ મુમુક્ષુપણાની પ્રાપ્તિ, એટલું ન થાય તો મધ્યમ મુમુક્ષુપણું, એટલું ન થાય તો જઘન્ય મુમુક્ષુપણું, એટલું ન થાય તો આત્માર્થીપણું, એટલું ન થાય તો માર્ગાનુસારીપણું અથવા સજ્જનપણું. પણ એટલાથી આત્મા ન મળે હો. પણ જ્યાં છું ત્યાંથી આગળ વધ. તું જ્યાં ઉભો છું ત્યાંથી તું ઉપર ચડ એટલે કે આગળ વધ. એની આરાધના એવું લખ્યું. આરાધના એટલે ઉપાસના, ઉપાસના એટલે સાધના, સાધના એટલે અભ્યાસ, અભ્યાસ એટલે to pass through the process of self-purification. To pass through the process of self-purification. જેટલું શક્તિ હોય છે એક પછી એક સોપાન સર કરવા. પહેલા બાળકને, અત્યારે તો બધું ફરી ગયું, પહેલા આપણે 1 થી 10 સુધી શીખવાડતા હતા. 1 થી 10 સુધી શીખવાડતા, પછી એકું દુ ત્રીજા એમ આંખ શીખવાડતા હતા, પછી 10 એ રીતે ધીમે ધીમે આગળ વધે. પછી આગળ જેટલી શક્તિ હોય એટલી પ્રાઇમરીમાં જાય, પછી મિડલ સ્કૂલમાં જાય, પછી સેકન્ડરીમાં જાય, હાઈસ્કૂલમાં જાય, કોલેજમાં જાય, યુનિવર્સિટીમાં જાય, યુનિવર્સિટીથી પેલી બાજુ ડિલીટ, વિદ્યાવારિધિ, પીએચડી એમ કે એમ પોતાની શક્તિ પ્રમાણે. તો એના માટે કરવું શું? એના માટે પાછળના એક રંગ આખો અહીંથી જાય છે. આછો રંગ પાસેલા વાળાને દેખાશે, જેની સારી આંખો હશે એટલા બધાને દેખાશે. સારી આંખો એટલે સમજી ગયા ને? હા, દ્રષ્ટિ જેની દેખી શકે તે. અહીંયા એક આવું છે, આમ ને પટ્ટો છે. આ હું કે આ તું ભાઈ, તું કે આ શું? આ તું એટલે કે એટલે શું? અમને કઈ ખબર ન પડી. તું એ ભાઈ એક અખંડ ચૈતન્ય રૂપ આત્મ તત્વ છો. એ ભાઈ ભગવાન આચાર્ય દેવ આપણને કહે છે, હે ભાઈ, હે વત્સ, હે ભવ્ય, હે મિત્ર, આપણને કહે તું એક અખંડ ચૈતન્ય રૂપ આત્મ તત્વ છો. આખી વસ્તુ છો કે સાહેબ થોડી તોડી તોડી ના પણ કે તૂટે જ નહીં. આત્માને કોઈ તોડવા માંગે તો એ વસ્તુ તૂટી શકે એવું છે નહીં. તીર્થંકર ભગવાન પણ એને તોડી ન શકે,
કારણ કે તીર્થંકર ભગવાન વસ્તુ વ્યવસ્થા તેનો અતિક્રમ ન કરી શકે. ભગવાન કેવી રીતે થયા? સાચા મોક્ષ માર્ગને અનુસરવાથી ભગવાન થયા છે. ભગવાન કઈ કે સાહેબ અત્યારે તો ઠીક, અહીંયા તો મોક્ષ માર્ગ નથી, તીર્થંકર ભગવાન નથી, પણ આપણે ત્યાં સિમંદર ભગવાન છે ને, ત્યાં તો જુદી જાતનો મોક્ષ માર્ગ ચાલે ને. તો કે ના, આ મહાવીર ભગવાન અહીં કહેલો છે એ જ ત્યાં ચાલે કે એ તો ઠીક, પણ સાહેબ પછી પેલો શ્રેણિક રાજાનો જીવ મહાપદ્મ તીર્થંકર થશે ત્યારે તો નવો મોક્ષ માર્ગ કાઢશે ને. કે ના, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર શમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણના તે માર્ગને. કે સાહેબ મને તમારી વાત સાચી નથી લાગતી, કારણ કે તમે કહો છો કે આત્મા તો એક અખંડ તત્વ છે એમ કહો છો. હા કે ભાઈ, મૂળમાં જોતા આત્મા અખંડ તત્વ છે, પણ એમાં અનેક ગુણો ભરેલા છે, એમાં અનેક પ્રકારની શક્તિઓ છે આપણામાં. આત્મા કહેતા આમ ન જોવું. આત્મા ઊંઘમાં પણ જે હોય છે, સ્વપ્નમાં પણ જે હોય છે, પરંતુ ભ્રાંતિને લીધે જાગૃત અવસ્થામાં ખ્યાલમાં આવતો નથી. એ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય જ્ઞાની કહે છે. ઘટપટ યાદી જાણ તું તેથી તેને માન, પણ જાણનાર ને માન નહીં કહીએ કેવું જ્ઞાન. આત્મા એટલે પોતાની આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, પણ શંકાનો કરનાર તે અચરજ એહ અમા. આપણે આપણી જાતને ન માનીએ ને તોય મટી ન જઈએ. ભલે ખોટો આત્મા તો રહે જ. કોઈ હું આત્મા બાત્મા માનતો જ નથી, આ બધું ઠીક મારા ભાઈ, આ તો માત્ર એક દાર્શનિક બધી વિચારણા, કોન્સેપ્ટ. કે એવું નથી, પણ ભલે તું એવું માને, પણ તું તો છો જ. તું જેવા કર્મો કરીશ એ પ્રમાણે તને ફળ મળતા, અને મને પણ ફળ મળતા ઇન્દ્ર જીનેન્દ્ર નરેન્દ્ર રોકી શકશે. આપણે આપણી જાતને આત્મા ન માનીએ તો પણ આપણે તો આત્મા છીએ જ. આપણા માનવાથી વસ્તુ સ્વરૂપ બદલાતું નથી. કે શું તમે કહેતા હતા કે આત્મામાં અનેક શક્તિઓ છે. એક જાણવાની, એક શ્રદ્ધા કરવાની શક્તિ છે, એને આગળ પછી લઈશું. આગળ ત્યાં આત્મામાં એક શ્રદ્ધા નામની શક્તિ છે, એક જ્ઞાન નામની શક્તિ છે, એક આચરણ નામની શક્તિ છે, અને એક તપ નામની શક્તિ છે, અને એક વીર્ય નામની શક્તિ છે. એ એટલા માટે લીધું કે આ બધાને જે ફ્યુએલ પૂરું પાડે ને એનું વીર્ય. શ્રદ્ધા કરવાની શક્તિ કોણ પ્રોવાઈડ કરે? કે વીર્ય. જ્ઞાન જાણવાની શક્તિ કોણ પૂર્વ આપે? તો કે વીર્ય. તો કે આચરણ કરવાની શક્તિ કોણ આપે? તપ કરવાની શક્તિ કોણ આપે? તો કે આત્મામાં એવી એક વીર્ય નામની નો એક ગુણ છે જે બધાને એનું એક એ જ કામ, ફ્યુએલ પૂરું પાડો. ગાડી ચાલવા દો, ગાડી ચાલવા દો આગળ. મોક્ષ માર્ગમાં ગાડી આગળ ચાલવા દો. એનું વિસ્તાર આપણે પછી લઈશું. અત્યારે આપણે જે વિચારવું એ છે કે સાહેબ તમે પહેલા એમ કહેતા હતા કે આત્મા એક અખંડ વસ્તુ છે, અને હવે એમ કહો છો કે આત્મામાં એક શ્રદ્ધા છે, આત્મામાં એક જ્ઞાન છે, આત્મામાં આચરણની શક્તિ, આત્મામાં તપની શક્તિ. વાત બરાબર.
કે એ કેવી રીતે બની શકે? જો ભાઈ, બે જુદી જુદી જાતના દ્રષ્ટાંત લઈએ. તું હમણાં તારી દીકરી માટે એક મોતીનો હાર લાવ્યો છો. 50-55 મોતી વાળો. એ હાર પેલા નાના મોતી, મોટા એનથી મોટા, એનથી મોટા, એનથી મોટા, એનથી મોટા, મોટા, પછી નાના 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 બધા પાછા એક જ દોરીમાં પરોવેલા છે. જો દોરી કાપી નાખો તો બધા હાર એક છે ને મોતી અનેક છે. બંને વાત સાચી છે. હાર એક છે અને મોતી અનેક છે. આ તો એક સ્થૂળ દ્રષ્ટાંત. હવે થોડું સૂક્ષ્મ દ્રષ્ટાંત છે કે ભાઈ સોનું છે, કે સોનું એટલે સોનું થાય. એમાં હું તમને એટલી અક્કલ નથી કે ભાઈ સોનું છે ને એમાં પીળાપણું છે, એમાં ચળકાટ છે, એ વજનદાર છે, એને કાટ ન લાગે, એમાંથી અનેક પ્રકારના ઝીણી ઝીણી નકશી પણ ડિઝાઇન પાડી શકાય એવી જાતની એક પ્લાયેબિલિટી છે. લળવળિયા લે એવી જાતની શક્તિ ઘણા ઝીણી ઝીણી ડિઝાઇન પણ એમાં પાડી શકાય, તૂટી ન જાય. એબ્સન્સ ઓફ બ્રિટલનેસ, પ્લાયેબિલિટી. આવું કે સાહેબ સોનું તો એક છે, એમાં વળે પાછું આમ હોય ને પાછું આમ હોય ને પાછું આમ હોય, કે એવું છે? એમ આત્મા એક છે છતાં એનામાં જુદા જુદા પ્રકારની શક્તિ છે, જુદું જુદું કાર્ય કરી શકે એવી શક્તિઓ છે. એનું વિસ્તારથી વર્ણન આચાર્યોએ કરેલું છે. 5 મુખ્ય તો આ કીધા: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ને વીર્ય. બીજી 47 મુખ્ય શક્તિઓનું વર્ણન તે સમયસાર આદિની ટીકામાં કરેલું છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારીએ તો, ગુરુગમથી વિચારીએ તો ભગવાનના 1008 ગુણ છે ને, એ પણ ભગવાનની 1008 શક્તિઓ છે. તો મુનિ મહારાજના આમ તો 28 મૂળ ગુણ કહેવાય, 27 પણ એમની આગળ શું લાગે? શ્રી 108. તો એમને 108 કીધા ને ભગવાનમાં કેટલા કીધા? 1008. 1008 નથી, એ તો 1008 મુખ્ય કીધા, કારણ કે આપણી બુદ્ધિમાં એનાથી વધારે બેસે એવું ભગવાનમાં અનંત ગુણ છે. એટલે આ તો તે કીધું કે સાહેબ એક ને અનેક બે માં વિરોધ આવે છે, કે વિરોધ નથી આવતો. હાથ એક છે, આંગળી અનેક છે. હાથ એક છે, આંગળી અનેક છે. એવી રીતે આપણે એક છીએ પરમાર્થથી જોતા, પણ આપણામાં જુદી જુદી જાતની અનેક શક્તિઓ છે. એ શક્તિઓનો વિકાસ કરવો અને સમન્વયાત્મક વિકાસ કરવો, એને આત્મકલ્યાણનો માર્ગ કહે છે. આત્મ શાંતિ, આત્મ આનંદ, આત્મ સમાધિ, પરમ કલ્યાણ, મોક્ષ નો માર્ગ એને કહેવામાં આવે છે. એ અત્યારે આપણે તો ટૂંકમાં જ જવાનું, કારણ કે અત્યારે એક એક ગુણના વિકાસની ડિટેલ નથી કહેવી, કારણ કે એ તો આપણે કોક વાર લઈ લઈએ છીએ કે ભાઈ સમ્યક દર્શનની ઉપાસના, સમ્યક જ્ઞાનની ઉપાસના, સમ્યક ચારિત્રની ઉપાસના વગેરે. માત્ર એના અગત્યના સ્ટેપ્સ આપણે યાદ રાખી લઈએ. કેમ? કારણ કે આપણે એકાંગી વિકાસ કરવો નથી, અને એકાંગી વિકાસ જે છે તે સાચો નથી એમ આગળ ઉપર આપણને કહેશે.
એકાંગી વિકાસ કરે તો તે બરાબર નથી. સર્વાંગી વિકાસ કરે તો જ પરમાર્થ મોક્ષ માર્ગ મળે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, પણ મોક્ષ માર્ગ તો એક. સાચી શ્રદ્ધા પણ, સાચું જ્ઞાન પણ, સાચું આચરણ પણ ઈ ત્રણે જયારે એક બને ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે. એકલી શ્રદ્ધા કરે તો મોક્ષ માર્ગ નો પ્રગટે. એકલું જ્ઞાન, કારણ એને અંધશ્રદ્ધા કહેવાય. એકલી શ્રદ્ધા કરે જ્ઞાનને ન માને, આચરણને ન માને, તપને ન માને, બીજા કશન ન માને, તો એ ભગવાન કહે છે ભાઈ એ અંધશ્રદ્ધા થઈ. એવી રીતે જ્ઞાન એકલું, હું તો જ્ઞાનમાં માનું સાહેબ, હું તો જ્ઞાની છું, હું તો જ્ઞાની છું. અરે ભાઈ, એકલા જ્ઞાનને માને અને શ્રદ્ધા ન હોય, એકલા જ્ઞાનને માને ને આચરણને ન માને, તો એને શુષ્ક જ્ઞાની પોથી પંડિત કહેવાય. એને આત્મકલ્યાણ નો. એવી રીતે કોઈ આચરણ ને કે હું તો આચરણમાં માનું, ફટાફટ બસ મોક્ષ કેમ ન મળે? અત્યારે મળે. કે ભાઈ શાંત થાવ, ધીરે ધીરે, તમારી વાત બરાબર છે, તમારો ઉત્સાહ પ્રશંસનીય છે, પણ તમે જે ફટાફટ કરવા માંગો છો એ શેમાં કરવાનું છે? તો માને લો, આ તું થોડો છો, આત્મા છે, આ તો આત્માનું પેકિંગ છે. આત્માનું પેકિંગ એટલું આમ આમ ફેરવીએ કે માલ ન ફરે. માલ ફેરવવો છે. આપણે તો એકલી શરીરને સુધારવું નથી, એકલી વાણીને સુધારવી નથી, એકલા વિચારને સુધારવા નથી, પણ એ વિચારને સુધારીને વિચારક, એમાં જે અત્યારે મિશ્રતા થઈ ગઈ છે. વિચારક જે છે, મૂળ જે આત્મ તત્વની પર્યાય જે છે એ બગડી ગઈ છે. અને આત્મ તત્વની પર્યાય બગડી છે એટલે આત્મા બગડે છે. પર્યાય દ્રવ્ય વિના હોય, પર્યાય દ્રવ્ય વિના હોય તો પર્યાય આખી બગડેલી ને આત્મા આખો ચોખ્ખો કે એ વાત તારી બરાબર નથી, તો ભગવાનનું સૂત્ર ખોટું પડે. એટલે વસ્તુનું સ્વરૂપ ખોટું થાય કે ભાઈ દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત. એનો જેને અભ્યાસ કરવો એ પ્રવચન સારની 8મી ગાથા જુએ તો આત્મા જ ક્રોધ કરે છે. આત્માનો એ દોષ છે, આત્માનો અપરાધ છે. એમ જો ન સ્વીકારે તો અપરાધ ટાળી ન શકાય. કે અપરાધ કોઈ કરે છે, કર્મનો ઉદય છે ને એટલે મારામાં આ બધા ક્રોધાદી વિકારો થાય છે, હું તો કઈ કરતો નથી. કે એવું ન હોય પ્રભુ. જો ક્રોધાદી કર્મોથી જ વિકાર થાય તો કર્મો તો કાયમ રહેવાના, એટલે તારો પણ સંસાર કોઈ દી તૂટે નહીં, તને કોઈ દી મોક્ષ મળે. ક્રોધ મારો અપરાધ છે, ક્રોધ મારી ન્યૂનતા છે, ક્રોધ મારા પુરુષાર્થની ખામી છે, ક્રોધ મારી જાગૃતિ અને મારા આચરણની ખામી છે. હું તો છું ક્ષમાસન, પણ કર્માદિને વશ થઈને, સંજોગોને વશ થઈને હું ક્રોધ રૂપે પરિણમી જઉં છું, અભિમાન રૂપે પરિણમી જઉં છું, એવા બીજા વિકારો રૂપે પરિણમી જઉં છું. તો ટૂંકમાં આપણે શ્રદ્ધા પાકી કરવી હોય તો શું કરવું એ માટે અહીંયા માત્ર મુદ્દા લીધા થોડાક. કે સત્પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ. સત્પાત્રતા એટલે, શબ્દ તો સહેલો છે, બધાને આવડે છે. સત્પાત્રતા એટલે સૂક્ષ્મ દ્રષ્ટિએ મોહની કર્મ જે છે એની સ્થિતિ અને અનુભાગ એટલા બધા તોડી નાખવા કે થોડા કાળમાં આત્મજ્ઞાન થઈ મોહ ગ્રંથિનો ભેદ કરી નાખે એવી પોતાની દશા બનાવવી. જ્ઞાનીઓ, આચાર્યો વચનામૃત 135 એને શમ કહે છે. એ પણ આગળ આવશે. એટલે સદગુણ સંપન્નતા. સત્પાત્રતામાં એક વસ્તુ આવી, સદગુણમાં ઘણું બધું આવ્યું, એ પાછી ડિટેલમાં આગળ આવશે. આગળ થાય કેવી રીતે? અનંતકાળ વીતી ગયો તોય આવું થયું નહીં, માટે
સત્સંગ કરવો જોઈએ. જ્યાં આવા ગુણો પ્રગટ્યા હોય ત્યાં તેનો પરિચય કરવો જોઈએ. પૂજામાં બોલીએ છીએ, પદ જજત હરત ભવ ફંદ પાવત મોક્ષમહી. પદ જજત હરત ભવ ફંદ પાવત મોક્ષમહી. ભગવાનના પદ જજત ઘસી ઘસીને બાબલાને કેટલો ચોખ્ખો કરી નાખો છો, અરીસો કેટલો ચોખ્ખો કરી નાખો છો, ફ્રીજ કેટલું ચોખ્ખું કરી નાખો છો. આપણી જાતને એવી રીતે ચોખ્ખી કરવા માટે જેમણે ચોખ્ખા કર્યા છે, સત્પુરુષોનો સંગ, ગુણિયલ જનોનો સંગ અને મહાન સત્પુરુષનો સંગ થાય તો સદગુરુ, મહાભાગ્યવાન હોય તો સદગુરુ મળે. એમની ભક્તિથી ઉપાસના કરવી જોઈએ. આપણે સત્પુરુષની સાથે રહીએ અને સત્પુરુષના ગુણો આપણામાં ના આવે તો આપણે સત્પુરુષ પાસે રહ્યા નથી. ફિઝિકલી રહ્યા પણ આપણો ઉપયોગ જોડ્યો નહીં, આપણું મન જોડ્યું. એટલા માટે ભક્તિથી ઉપાસના કરવી. એટલે ક્ષમા, વિનય, સંતોષ, મૈત્રી આદિ ભાવોની સાધના. આ સદગુણ સંપન્નતાની થોડી ડિટેલ આપી. સાંભળેલા સદગુરુનો સમાગમ કરે ને તો એને ઉત્તમ વસ્તુ સાંભળવા મળે. સાંભળેલા આત્મબોધનું જાગૃતિપૂર્વક સતત આરાધન, એટલે શ્રદ્ધાપૂર્વક આરાધન એમ સમજી લેવું. અહીં શ્રદ્ધાપૂર્વક એમ જોઈએ શું? સાંભળેલા આત્મબોધનું જાગૃતિપૂર્વક સતત અને આરાધન. અહીંયા જે કીધું ને ઉપાસના નહોતી કરી, શું કરી દો? આનંદગંજી મહારાજ કહે છે કપટ રહિત થઈ આત્મ અર્પણા. વચનામૃતજી કહે છે મારા ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ હે પુરુષ, હે સત્પુરુષ મારી ઈચ્છા. આણાએ ધમ્મો આણાએ તમો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનેશ્યતિ. દંસણ મૂલો ધમ્મો. faith, true faith is the root of all spiritual progress. તો ટૂંકમાં હવે બીજો જ્ઞાન નામનો ગુણ. આ શું કરે? એનું આગળ બધા એના પર્યાયવાચી શબ્દો આપશે એટલે અત્યારે એમાં જતા નથી. જાણનાર એક શક્તિ છે, જાણવા વાળી શક્તિ છે. આમ ચોટકો ભરું તો સાહેબ દુખે છે, દૂધપાક સાહેબ ગળ્યો છે, સાહેબ ઇલાયચી ને કેસરની સુગંધ. એ જાણનાર રાજી થઈ ગયો એ તારો દોષ. પણ અંદરમાં જાણ્યું કે કેસર છે, ઇલાયચી છે, ગળપણ છે, મલાઈ જાણ્યું, એ આત્માએ જાણ્યું. પણ એને મજા આવી એ સજાનું કારણ. મજા આવી તે સજાનું કારણ છે. કારણ કે પર વસ્તુમાં મજા છે નહીં, આપણે ભૂલી જઈએ છીએ. એટલે કે સાહેબ બહુ મજા આવી. જાણવા વાળું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય કે એનું પહેલું સ્ટેપ શ્રવણ છે. 9 પ્રકારની ભક્તિમાં તો શ્રવણ આવે, પણ મૂળ માર્ગમાં પહેલું શું કીધું બોલીએ એટલે જરા કોઈને જરા ઝોકું આવ્યું હોય તો જતું રહે. છે દેહા દેથે ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો. એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એ જે શ્રી ગુરુનો, ભગવાનની વાણીનો, આચાર્યોની અનુભવ અને સંતોની અનુભવ વાણી જે સાંભળે એનું follow it up mentally again and again and again and again. અનુચિંતન, વિવેકપૂર્વક મન વચન કાયાથી જ્ઞાન આરાધનામાં લાગી રહેવું. વિવેકપૂર્વક આત્મા અને અનાત્માના ભાનપૂર્વક, જડ અને ચેતનના ભાનપૂર્વક, સ્વ અને પરના જાણપણા રૂપ ભાવ સહિત મન વચન કાયાથી. શરીર એ પણ ઉપયોગી સાધન છે. સદગુરુનો બોધ સાંભળવાની પેલો બોલો છે ને ભાઈ, ના જઈ શકું સુણવાને ગુરુને વાણી પાવન. આવે છે જવાનું મન છે પણ લકવો થયો છે, જવાતું નથી. તો શરીરની પણ જે અપેક્ષા આવશ્યકતા છે એ અપેક્ષા આવે છે. મહાવીર ભગવાન તો એની બહુ ડિટેલ આપે છે ને એમ કે છે કે જેને વજ્ર વૃષભાદિ નારા સહન ન હોય તેનો મોક્ષ તે ભવે થાય. એ તો સુપર સાયન્ટિસ્ટ છે, પણ અત્યારે આપણે શાસ્ત્રની વાત નથી કરવી, પણ સાદી વાત. વિવેકપૂર્વક મન વચન, આપણે લોકો આમ એટલું ચિંતન કરો બે મન ભાગે એટલે આપણે તો ભગવાનનું સ્તવન કરવું પડે, ભગવાનનું નામ બોલવું પડે, મંત્ર બોલવો પડે, એ પ્રાર્થના બોલવી પડે, ક્ષમાપના બોલવી પડે, પ્રતિક્રમણનો પાઠ બોલવો પડે, સામાયિકનો પાઠ, નહીં તો આપણું પાછું મગજ મન બીજે ભાગે. એટલે વચન પણ એમાં જરૂરી છે. કાયાથી, વચનથી, મનથી. મન તો પહેલું જ જોઈએ, કારણ કે જો મન ન હોય, ચિત્ત ન હોય, ઉપયોગ ન હોય તો ફળ થોડુંક જ મળે. ફળ તો મળે હો, કાયા ને વાણીથી પણ ધર્મ કરે તો ફળ ન મળે એવું નહીં, પણ રાજા ફળ ન મળે. એટલા માટે કીધું ઉપયોગ તે ધર્મ, ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ, મિથ્યાત્વ તે ભ્રમ. શોકને સંભાળવો ત્રણેય જોઈએ આપણે તો. પછી બહુ મોટા મહાપુરુષો થાય એકદમ, પછી જયારે એકદમ નિર્વિકલ્પ સમાધિમાં જતા રહે પછી એમને મન અને વાણી બે તો શાંત થઈ ગયા, અને પછી આગળ તો ચિત્ત પણ શાંત થઈ ગયું. તેઓ ક્યાં થઈ ગયા? મનાતીત, વચનાતીત, કાયાતીત એવા શુદ્ધ ચૈતન્યના આનંદમાં લીન થઈ ગયા. શુદ્ધ ચૈતન્યના આનંદની અંદર લીન થઈ ગયા ભગવાન. અને એવા મહાન મુનિજનો, મહાન જ્ઞાનીઓ, જ્ઞાન આરાધનામાં લાગવું એટલે પછી વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમના કે ધર્મોપદેશ જેવી પોતાની શક્તિ હોય એવા પ્રકારે સ્વાધ્યાય કરવો. જ્ઞાનની આરાધના પણ ચાલુ અહીંથી કરવાની, કારણ કે એનો નંબર બીજો કીધો છે આત્મસિદ્ધિમાં. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જન ઉપકાર, સેવે સદગુરુ ચરણ, એ બધું. પણ પછી છતાં અપવાદ આપ્યો એટલે બીજો પણ ઓલ્ટરનેટિવ આપ્યો કે ભાઈ આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ ને ત્યાં આધાર તો શાસ્ત્રની પણ જરૂર છે અને સત્પુરુષની પણ જરૂર છે. સત્પુરુષ પાસેથી દ્રષ્ટિ મળે તો શાસ્ત્ર ઉપકારી બને, નહીં તો શાસ્ત્ર ઉપકારી બને. એટલે અહીંયા છેલ્લામાં એનું સમરી કરે છે, સુવિચાર નિષ્ઠા. સારા વિચારોની પરંપરામાં ચિત્તને લગાડેલું રાખવું
એને જ્ઞાન આરાધના નિશ્ચય નહીં કહે છે, અથવા એને અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ, એવું અમારા સ્વામી ઉમાસ્વામી ભગવાન કહે છે. 16 કારણ ભાવનામાં એક અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ આવે છે. આપણા જેવા તો 2-4 મણકા ફેરવે ક્યાંય ને ક્યાંય બીજી મન જતું રહે. એ કહે છે અભિક્ષણ જ્ઞાનો ઉપયોગ, ધારદાર, વચ્ચે કોઈ આવી જ ન શકાય. ધર્મ ધ્યાનની પરંપરા એક સરખી, વચ્ચે બીજો કોઈ પેસી ન શકાય, એટલા બધા મહાન છે. હવે ત્રીજી વાત કરે છે. સાચું આચરણ. આચરણ એટલે ચારિત્ર, એટલે કોડ ઓફ કોન્ડક્ટ. કોડ ઓફ કોન્ડક્ટ અત્યારે ટૂંકમાં વિચારણા ચાલે છે. પહેલું વ્યસન મુક્તિ. કોઈ મોટા વ્યસનને આધીન હોય એને આગળનો ધર્મ થાય નહીં. કોઈ પણ મોટું વ્યસન ન હોય પછી સપ્ત વ્યસન ત્યાગ વગેરે બધું તમને બધાને ખબર છે. હિંસાદી પાપોથી નિવર્તન, કે આની શી જરૂર છે? તો આની કે છે ભાઈ સત્સંગ સદગુરુની ઉપાસના કરવી હોય ને તો પછી આ હિંસાદી પાપો ઓછા કરે. એક ફેક્ટરીથી ઘર ચાલે છે, સારી રીતે ચાલે છે, બચત પણ થાય છે, દર મહિને 2, 5, 10 હજાર બચે છે. ઘરનું કામ, ઘરનું ખર્ચ નીકળી જાય છે, ફેક્ટરીનું ખર્ચ નીકળે, બધું. તો બીજી ફેક્ટરી નથી કરવી, મારે નથી કરવી, તમારે કરવી હોય તો. એટલે માતાઓને 58 સાડલા છે તો હવે 59માં લાવવો છે. બા શેને માટે? પહેરવાના છે એટલા. અહીંયા જે આવતું હોય એને એવા બધા 60મો 61મો સાડલો, સાહેબ આ ડિઝાઇન નવી નીકળી છે, આ રંગ નવા નીકળ્યા છે, એટલે હવે જૂના સાડલા ફેંકી દેવાના, નવા સાડલા લાવવાના, કે ન ચાલે બા. તો એ તને ધર્મ ભરમ આગળ નો થાય. કારણ કે એમાં હિંસા એટલે પરિગ્રહ આદિ, પરિગ્રહનું પરિમાણ. એટલે ભાઈઓ સમજી લો, તમારે સફારી સૂટ ને બધું, તમારા બંગલા વગેરે તો શહેર પૂરતું છે. હવે શાંતિ. અહીંયા નિવર્તનનો અર્થ છે પરિમાણ. નિવર્તન સંપૂર્ણપણે તો કોણ કરી શકે? મુનિ મહારાજ. પણ એ નિવર્તનનો અર્થ યથાપદવી સમજવાનો. અર્થાત જુદી રીતે હવે કહે છે. આ એક રીતે કીધું, આ બીજી રીતે કીધું, ત્રીજી રીતે કહે છે અર્થ કામરૂપી પુરુષાર્થની મર્યાદા. 4 પુરુષાર્થ છે ને. પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ લઈ લેવાની. 47 વર્ષે આપણને પગાર મળી જાય છે, પેન્શન મળી જાય છે. મારે તો 37 વર્ષે લેવી હતી, પણ હવે આ આપણું પૂરું થતું નહોતું, એટલે હવે 47 પૂરું થઈ જાય છે, 90 પગાર મળે છે, એટલે આપણે ચાલી જશે. મોટો છોકરો આગલી સાલથી આ સાલથી કમાતો થયો છે, એટલે આપણે ગાડું ગબડશે. કામ કે સાહેબ મારો બધે વટ પડવો જોઈએ, એકદમ હું જ્યાં જાઉં ત્યાં આવી ગાડીઓ નહીં વાપરવાની, એવું કઈ આપણે એવું જોઈએ. વટ તો પડી જાય. જે વટને બહુ પાડવા માંગે ને એનો વટ એ તો પાપ ભાવ છે. 5માંથી કોઈનો પણ ગુલામ હોય એને ધર્મ નો થાય. કીર્તિ, કાંચન, કામિની, કાયા, કુટુંબ, 5નો સંબંધ હોય. 5 હોય પણ એનો ગુલામ ન હોય. માટે અર્થ અને કામરૂપી પુરુષાર્થની મર્યાદા. હું સાદી ભાષા બોલું, તમે વિદ્વાન લોકો શું બોલો? અર્થ પરિમાણ. શું બધા પેલા 12 વ્રત બોલો ને? હા, દેશાવધિ, દિશાવધિ, દિગ્વ્રત, દેશવ્રત. અમે સાદી ભાષા બોલીએ ભાઈ, માટે શાસ્ત્ર ભાષા સમજી લેવી. પછી જે બહુ મોટા વિદ્વાન હોય એ સીધી આચાર્યની વાણી વાંચે, પણ વિદ્વાન થઈને નહીં, ગુરુના માધ્યમથી આચાર્યની વાણી વાંચવીને તો ન વાંચે. આગળ આ બધું નાસ્તીથી કીધું.
અસ્થિથી પરમાર્થની મુખ્યતા આત્માદિ સત્તત્વોમાં સ્થિરતા, એકાગ્રતાનો પુનઃ પુનઃ અભ્યાસ. ચારિત્ર એટલે શું? ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષો ભવિહીન નિજ પરિણામ છે. કે સાહેબ આ શું મૂક્યું? Try and try again, boys. You will succeed at last. Try and try again, boys. You will succeed at last. મહાન પૂર્વાચાર્યોએ આ કાળમાં 80 વર્ષ 85 વર્ષ સુધી સકળ સંયમનું પાલન કર્યું. કે સાહેબ મોક્ષ થવાનો નથી, પછી આ મુનિપણું બધું ખોટું, આ બધું કઈ કરવાનું નહીં. ભાઈ એ તો તારા માટે, આપણા જેવા માટે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો વગેરે. તો આત્માદિ એટલે એમાં બીજા પણ આવ્યા. એકલા આત્માનું ચિંતન આખો દિવસ ન થઈ શકે. એટલે 12 ભાવનાઓ, 4 ભાવનાઓ, લોકનું સ્વરૂપ, નરક ગતિના દુઃખો, શરીરનું સ્વરૂપ, બધું સત તત્વોમાં ભગવાને કહેલા તત્વો, એમાં વિચાર કરીને પછી એમાં સ્થિરતા લાવે. વિચાર કરી પછી નિર્વિચાર થવું. વિચાર કરતા કરતા એવી એકાગ્રતા કરવી કે સુરતા સ્વરૂપ. આજ સવારના સ્વાધ્યાયમાં આવ્યું હતું. નિજ સ્વરૂપ વિશ્રામ, નિજ પદ में વિશ્રામ. અમૃતચંદ્ર ભગવાને આજ સવાર ત્યાં વાત થઈ હતી સંતકુટીમાં 14મી ગાથાની ટીકામાં તપ શબ્દ તેનો અમૃતચંદ્ર દેવે કરેલો અર્થ સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાચ તપ. મોટા પુરુષ છે અને અધ્યાત્મ શાસ્ત્ર છે અને પાછા પોતે અધ્યાત્મના શિરોમણી છે. આપણા આનંદને માટે કોઈ પર મોટા પુરુષોની પણ વાત કરવી. આ બુટ પાલિશ વાળા હોય ને માણેક ચોકમાં પહેલાના જમાનાની વાત કરું છું. જેમ કે આજ તો બિરલા સાહેબે 4 કરોડ રૂપિયામાં મિલ લીધી. એ પોતે કેટલું કમાય છે? સાંજના 10 રૂપિયા પણ મળતા, 10 રૂપિયા એને સાંજે મળતા નથી એ જમાનામાં. અને વાત કોની કરે છે? સાહેબ બિરલા સાહેબે નવી મિલ લીધી 4 કરોડમાં. આપણે પણ કોઈક વાર આપણા સ્વામીની એવી રીતે વાત એકલી નહીં કરવી, પણ એમની સાથે પ્રેમ કરવો, એમના ગુણો ગાવા, એમની મહત્તા સ્વીકારવી, ફરી ફરી એમને અનેક રીતે સંભાળવા. તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે વાચક યશ કહે મહારે તું જીવ જીવન આધારો રે. તો એ વાત ટૂંકમાં થઈ. હવે આ તપની વાત છે. સાચું તપ તો સાદી ભાષામાં આહાર, વિહાર, નિહાર, એમાં નિયમિતતા. આખો શબ્દ આવે તો સંયમ થાય, પણ આટલો શબ્દ આવે તો તપ થઈ ગયું. ખરેખર તો બે એક જ છે, સંયમ તપ. ઇન્દ્રિયોના નિગ્રહની મુખ્યતા હોય ત્યાં સંયમ, અને મનના નિગ્રહની મુખ્યતા હોય ત્યાં તપ. જુદી રીતે કહે શરીર વાણી આદિનો ઈચ્છા નિરોધ સહિત સંક્ષેપ. એટલા માટે જૈન પરંપરામાં અને અન્ય પરંપરામાં પણ કે ભાઈ ધ્યાન કરવા બેસો, સ્થિર રહો. શરીર હલાવવાનું નહીં, બોલવાનું નહીં,
શરીર વાણી આદિનો ઈચ્છા નિરોધ સહિત સંક્ષેપ. મનથી પણ બીજા વિચારો શેખ ચલ્લીના કરવાના. શાંત શાંત શાંત, એ ભગવાન એની વ્યાખ્યા કરી છે નિશ્ચિત. ઈચ્છા નિરોધ તપ વગેરે. અને આપણા જેવા ભેદરૂપ વાળા માટે પાછો ભગવાને 12 પ્રકારે તપ કર્યા. કેટલા પ્રકારે? 12 પ્રકારે તપ કર્યા. એટલે આ 4 જે છે એ જુદા પણ છે ને એક પણ છે. આ શ્રદ્ધા કરનાર કોણ છે? આ જ આત્મા છે. આ જ્ઞાન કરનાર કોણ છે? એનો એ જ આત્મા છે. આ આચરણ કરનાર કોણ છે? એનો એ જ આત્મા છે. આ તપ કરનાર કોણ છે? એનો એ જ આત્મા છે. આ શ્રદ્ધાનો આત્મા જુદો, જ્ઞાનનો આત્મા જુદો. આત્મા જુદા નથી, એ તો ગુણ પોતપોતાને યોગ્ય કાર્ય કરે. પણ એ ગુણનો સ્વામી કોણ? ગુલાબ એક છે અને પાંખડી અનેક છે. કમળ એક છે પણ એની પાંખડી, પણ કમળ અનેક નથી. કમળ તો આ એક છે. કમળ ગુલાબ એક છે, પાંખડી અનેક છે. આત્મા એક છે, ગુણો અનેક છે. એકબીજાને સહયોગ આપીને આગળ લઈ જવાના. હવે જે વાત આપણે વિચારી કે ભાઈ 4 નો સમન્વય. આત્મા આપણે એક વસ્તુ છે અખંડ, કે આપણે 2-4 કટકા કરી નાખો તો કે થાય જ નહીં. એ તો કાચો પારો છે. પારાને તમે આમ ફેંકો પણ પાછો પારો એક થઈ જાય. ગમે એટલો વખત 2 જુદા જુદા બાટલીમાં રાખીને પછી પારો એક કરો તો એક થઈ જાય. આત્માના કટકા થઈ શકે નહીં. આત્મા એટલે શું? તો કે ભાઈ આપણે આત્મા આપણે પ્રાપ્ત કરવો છે એમ કે છે. એને આત્માર્થી કે. આત્માથી. આત્મા એ જેનો અર્થ એટલે પ્રયોજન છે. આત્માને પ્રાપ્ત કરવાનું જેનું પ્રયોજન છે નામ આત્માર્થી. કે એનો અર્થ શું સાહેબ? આપણે આત્માની શી જરૂર છે? કે ભાઈ તને જે આનંદ જોઈએ છે ને, ટેસડો જોઈએ છે ને, મસ્તીમાં આવી જવું એવું કરો. હા, તો એ જ મારા સ્વામી કહે છે કે શાશ્વત મસ્તી જોઈતી હોય તો એ સસ્તી નથી અને એના વિના તારું જીવન પસ્તી છે. આત્માની મસ્તી નથી કાંઈ સસ્તી અને આત્માના આનંદ વિના તારું જીવન છે, તારું એટલે મારું એટલે ગમે એનું જીવન છે પસ્તી. એટલે આત્માનો આનંદ પ્રાપ્ત કરવો છે અથવા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એક સિક્કો એક જ છે. આ પણ હાથ કહેવાય, આ પણ હાથ કહેવાય. પણ આ જે છે એ તમે એમ કહો આ તો હથેળી કહેવાય છે. આમાં તો પેલી રેખા ને બધું હોય અને આ તો પાછળનો ભાગ કહેવાય. તો એ હાથ જ કહેવાય છે. હાથ જ. તો કે એ કેવી રીતે કરવું? તો ભાઈ કે અનેક પ્રકારના સંસ્કારો આગલા ભવોના પણ છે અને આ ભવના પણ છે. એટલે કોઈક મહાપુરુષો હોય એ ભક્તિ પ્રધાન હોય. ભક્તિ એટલે શું? તો ભક્તિ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? માન્યતા. માન્યતા એટલે શું? રસ અને રુચિ. એટલે શું? પ્રતીતિ. પ્રતીતિ એટલે શું? ફેથ. ફેથ એટલે શું? ટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે શું? ઇનર બિલીફ. તો એવા મહાપુરુષ જે હોય એને શું કહેવાય? આપણે છેલ્લે લઈશું. એવા મહાપુરુષને ઉર્મી પ્રધાન વ્યક્તિ કહેવાય. દેખાય? ઉર્મી પ્રધાન વ્યક્તિ છે. ઇમોશનલી ડોમિનન્ટ ઓર ઇમોશનલી ઓરિએન્ટેડ પર્સનાલિટી. તો એવા ભક્ત પણ હોય તો એને શ્રદ્ધાની મુખ્યતાથી કામ કરે પણ બીજા બધાનો સ્વીકાર કરે. જો આ બધાનો અસ્વીકાર કરે તો એ ખોટો ભગત છે, અંધશ્રદ્ધાળુ કહેવાય. એટલે શ્રદ્ધા તે મોક્ષનું કારણ નથી, પણ સાચી શ્રદ્ધા તે મોક્ષનું કારણ. એવી રીતે જ્ઞાન. તો ઘણા મનુષ્યો ચિંતન પ્રધાન હોય અથવા એમને વિચાર કરવાનું વધારે ગમે અથવા દે લાઈક
લોજિકલ એપ્રોચ, પરીક્ષા પ્રધાનીપણું હોય એમનામાં, અથવા વિવેકપૂર્ણ વિચાર કરવાની એમના જીવનમાં એક ટેવ હોય, એક ડોમિનન્ટ ટ્રેટ કહે છે. ઇટ ઇઝ ધ ડોમિનન્ટ ટ્રેટ ટુ ટેક every object or every event in life with a discriminative approach. A discriminative approach. એ તો વિવેકપૂર્ણ વિચાર, અથવા સ્વાધ્યાયની મુખ્યતા હોય. સાચું હોય તો અહીંયા, કારણ કે સાચાની જ વાત ચાલે છે, આ બધું સાચાની જ વાત ચાલે છે. સ્વાધ્યાયની મુખ્યતા કોઈના જીવનમાં તો કઈ વાંધો નહીં, બીજાનો સ્વીકાર કરે તો મુખ્યતા, એકલો સ્વાધ્યાય નહીં. અથવા એવા આચાર્ય અને ઉપાધ્યાયનું વ્યક્તિત્વ કહે છે. ભગવાન પંચ પરમેષ્ઠીમાં આવે, અરિયંત્રી જોડે આવે, ઉપાધ્યાય ભગવાન, આચાર્ય ભગવાન, સાધુ ભગવાન, એમ. અથવા કેટલાક આચરણ પ્રધાન હોય. એટલે એ જયારે પોતે મોક્ષ માર્ગમાં જાય અથવા તો આત્મકલ્યાણ કરવા જાય તો પહેલા એમ કહે છે કે આઈ વોન્ટ ટુ ફર્સ્ટ ઇમ્પ્રુવ માય કોન્ડક્ટ. મારા જીવનમાં ગડબડ ન હોવી જોઈએ, મારા જીવનમાં કોઈ ધાબા ન હોવા જોઈએ, હું અમુક શિસ્તબદ્ધ રીતે ટેવાયેલો છું. ઓલરાઈટ, એવા હોય, એવા પણ મહાપુરુષો હોય. જીવન પરિવર્તનની મુખ્યતા. ઘણો વખત ધર્મ કરીએ, ઘણો વખત સત્સંગ કરીએ, ઘણો વખત ભક્તિ કરીએ અને હતા એવા ને એવા જ રહીએ તો સાચો ધર્મ થયો. કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી, કયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી. પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. એને એક્શન ડોમિનેટેડ પર્સનાલિટી કહે છે, એક્શન ઓરિએન્ટેડ પર્સનાલિટી પણ કહે છે, એક્શન ડોમિનેટેડ પર્સનાલિટી પણ કહે છે. અથવા આચાર, શિસ્તબદ્ધતા, તપ પ્રધાનપણું એવા આચાર્ય ભગવાન, એવા મહાપુરુષને આચાર્ય કહેવામાં આવે. તો ભક્તિ પ્રધાન હોય તોય વાંધો નહીં, જ્ઞાન પ્રધાન હોય વાંધો નહીં, બીજાનો સ્વીકાર કરે, પ્રધાન છે. એકલી ભક્તિ કરે તો નહીં, એકલો સ્વાધ્યાય કરે તો નહીં, એકલા ઉપવાસ કરે, એકલું તપ કરે નહીં. તમે વધારે તપ કરો પણ પછી બીજું પણ હોવું જોઈએ, બીજાનો સ્વીકાર હોવો. એટલે મોક્ષ માર્ગ મમ્મીઓને જલ્દી પ્રાપ્ત થવો જોઈએ. 3 દીકરા છે કે 5 દીકરા કે દીકરી છે તો પછી મારે એક છે ને એ મને ભાલો, બાકીના બધા અળખામણા છોકરા. એવું ન હોય માં, એક જરા વધારે ભાલો હોય એ વાત જુદી, એક થોડો વધારે ભાલો પણ કે આ તો બધા અળખામણા નકામ, એવું ન કહેવાય. માં તો માં ન કહેવાય, માન તો આ જરા વધારે નાનો છે ને, જરા લાડ વધારે કરે હોય વાંધો ને. એ પ્રમાણે ભક્તિ પ્રધાન વ્યક્તિત્વ, જ્ઞાન પ્રધાન વ્યક્તિત્વ, આચરણ પ્રધાન વ્યક્તિત્વ, પણ વ્યક્તિત્વ એક જ છે. વ્યક્તિત્વની સુધારણા એ મોક્ષ માર્ગ છે એમ કૃપાળુદેવ કહે છે. બોલીએ. અને છેલ્લી, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એ પ્રમાણે ટૂંકમાં વિચારણા કરી. હવે માત્ર થોડા દ્રષ્ટાંત લઈ લઈએ કે આ બધું તમે કહો છો એનું કઈ અમને પ્રમાણ, આ તો બધું તમારા મનના તરંગો છે, આ તો બધું તમારા મનની અંદર જેવું આવ્યું એવું તમે વિચારો છો. એટલે કે છે સંતો અને જ્ઞાનીઓ કથનચિત પરાધીન છે. સંતો અને જ્ઞાનીઓ કથનચિત પરાધીન છે. એટલે કઈ રીતે?
આમ તો સ્વાધીન છે, પણ આગમ ચક્ષુ સાહુ, આગમ ચક્ષુ સાહુ એમ ભગવાને કીધું. સૌથી મોટું પાપ કોણે કયું કીધું? આનંદગંજી મહારાજે. पाप नहीं कोई वो सूत्र भाषण जिसो धर्म नहीं कोई जग सूत्र तरीको, सूत्र अनुसार जे भविक क्रिया करे तेहनु शुद्ध चारित्र परिखो, धार तरवारनी सोहली दोहली 14 जिन तणी चरण सेवा. માટે સંતો તો ટપાલી છે, અપેક્ષા પણ ડિગ્નિફાઈડ છે. આ તો એક દ્રષ્ટાંત એમને સીધું દાર્શનમાં ન લેવું, પણ ગણધર આદિ આચાર્ય આદિ તે તીર્થંકર ભગવાનની વાણીના સંદેશવાહક છે, પણ એમણે પોતાના જીવનમાં એનો અનુભવ કરીને પછી કહે ભગવાનની વાણીનો પોતાના જીવનમાં અનુભવ કરીને આપણને જણાવે. તો જે આપણે 3 વિચાર્યું કે ભગવાન મહાવીરનો બોધ કેવો છે, કે ભગવાન મહાવીરનો બોધ સમન્વય સાધવાનો એમનો માર્ગ છે. ભગવાનનો માર્ગ કેવો છે? સમન્વય સાધો. શું? તો ભાઈ સમન્વય સાધો એટલે શું? તો કે ભાઈ ભક્તિ, જ્ઞાન કે આચરણ. ભક્તિ પ્રધાન કોઈનું વ્યક્તિત્વ હોય. ગૌતમ સ્વામી કેમ જલ્દી કલ્યાણ થઈ ગયું? કોઈને પૂછવા ન ગયા, એમ લાગ્યું કે આ મહાપુરુષ સાચા છે એટલે ઉભા રહું, મારા પેલા 500 શિષ્ય છે ને એમને કહી આવું કે ભાઈ હું તો જઉં છું હવે. કઈ નહીં, ભગવાન મહાવીરને સાષ્ટાંગ દંડવત, આ દેહાદિ આજથી વર્તો પ્રભુ. વળી એમને તો બધું જ્ઞાન પ્રગટી ગયું, તોય પાછા ભગવાનનું દેશ ન થાય તો ઉભા રહે. હું તમારે સાંભળવું છે, બધું જ્ઞાન તો છે તમને, એ તમને ખબર ન પડે. મારા ગુરુની વાણી, મારા ગુરુની વાણી, ભલે એમના ગુરુ પ્રભુ હતા, એમના જેવું ભક્તિ પ્રધાન વ્યક્તિત્વ, અથવા માનતુંગાચાર્ય જેવું, અથવા જીનસેનાચાર્ય જેવું, આખી જિંદગી હજારો શ્લોકો ભગવાનની ભક્તિના લખ્યા, મહાપુરાણ 45,000 શ્લોક પ્રમાણે, અથવા અન્ય ભક્તજનો પોતપોતાની કક્ષા પ્રમાણે. મીરાબાઈએ ભક્તિ કરી, રૈદાસે ભક્તિ કરી, મહર્ષિ નારદ જેને કૃપાળુદેવે એમનું આપણને ભક્તિ સૂત્ર વાંચવાનું કહ્યું છે, નારદ સૂત્ર વચનામૃત. નરસિંહ મહેતા કેટલામો આંક? 231. 5 વિશેષણ આપ્યા છે એમની ભક્તિના. કબીર અને નરસિંહની 231. અથવા તુકારામ, આપણી બાજુ બહુ પ્રચલિત નથી, પણ અભંગ જે છે તુકારામના, એ દુનિયાની ડઝનબંધ ભાષાઓમાં એ ટ્રાન્સલેટ થાય. સ્પેનિશ, પોર્ચુગીઝ, ફ્રેન્ચ, ઇટાલિયન, આવી બધી ભાષામાં એ પણ પરિબદ્ધ. તુકારામ એમ કહેવાય છે કે એમને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું, એમને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું. તો ભક્તિ પ્રધાન મહાપુરુષો, જ્ઞાન પ્રધાન તો સમંતભદ્ર, અમૃતચંદ્ર, આ બધા દિગંબર આચાર્યના નામ છે. સિદ્ધસેન દિવાકર, આ તો સર્વમાન્ય છે, પણ એમણે લખ્યું સંમતિ તર્ક. આખી દુનિયામાં ન્યાયના ગ્રંથમાં એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ, એનું નામ સંમતિ તર્ક, એનું બીજું નામ સન્મતિ પણ છે. કૃપાળુદેવ એનો રેફરન્સ શેમાં આપ્યો છે? જીનવર કહે છે, જો સંમતિ આદિ સ્થળો જીનવર કહે છે જ્ઞાન તેને. એ સંમતિ આદિ સ્થળો એટલે સન્મતિ તર્ક, એ ન્યાયનો શ્રેષ્ઠ ગ્રંથ એ સિદ્ધસેન દિવાકર ભગવાને લખેલો, અથવા દેવચંદ્રજી મહારાજ, અથવા રાજચંદ્રજી મહારાજ, અથવા બનારસીદાસજી. આ તો અહીં તો જગ્યા ઓછી છે, કે આટલા થોડા થયા છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, ખાશે કાળ અનેક. હવે
આચાર પ્રધાન, ચારિત્ર પ્રધાન, એમાં તપણા નહીં. તો મહાવીર હિમસેલ્ફ એકદમ કડક. મમ્મી પપ્પા બીજા બધા લોટ તો લેતો જા, હવે બહુ ઠંડી લાગશે એકાદ ધાબળો લેતો જા. રાજપાટથી પરવારીને વાટ લીધી. બધા કહે છે જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામી. વાંધો નહીં, વાંધો નહીં. વીર મહાવીર કુંદગુન સ્વામી મમ્મી કે જો તું ગાતી હતી ને શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી, મમ્મીને શી ખબર કે આ કોણ છે? મારે ઘેર કોણ આવી છે મમ્મીને ખબર ન હોય, પણ એ તો જાણતા ના. હે તું કહે છે હું શુદ્ધોસી બુદ્ધ, એટલે હવે હું શુદ્ધ બુદ્ધ થવા જાઉં છું, હવે મને આશીર્વાદ આપી દે મમ્મી. હાલ્યા અકલંક, અકલંક નિકલંક ની વાત આવે છે. બધા એને મારવા દોડ્યા હતા અને એમ હું તો સત્ય છે એને સત્ય કહીશ, મને બીજું કઈ જોઈતું નથી. તમારે મને મારવો હોય તો મારો, ને કાપવો હોય તો કાપો. ગુણભદ્ર સ્વામી, આપણે એમનું આત્માનું શાસન વાંચીએ છીએ, કેવા ચારિત્રનું વર્ણન કર્યું છે. વક્તાનું સ્વરૂપ ચોથામાં કહ્યું છે ને ભાઈ, પાંચમામાં પ્રાગ્ન પ્રાપ્ત સમસ્ત શાસ્ત્ર હૃદય, ભલે દેશકાતો મળે. શાંતિ સાગરજી મહારાજ આપણે હમણાં થયા 1955 ઓગસ્ટની 15મી તારીખે મને લાગે 34 દિવસે એમની રીજી પેલી સીજી સમાધિ. રોગ નહોતો કઈ, પણ પેલા કેટરેક્ટને લીધે દેખાય નહીં, એટલે કે ભાઈ મારે દેખાતું નથી તો મારી ઈરિયા સમિતિ પડે ને. ઈરિયા સમિતિ તે શું છે? મૂળ ગુણ છે. ઈરિયા સમિતિ શું છે કે મૂળ ગુણ વિના મારે જીવાય નહીં. હું મુનિ હોઉં એટલે મારે આ શરીર જોઈતું નથી. તો ચારિત્ર પ્રથા એમ. રાજેન્દ્ર સુરી આપણે સૌથી પહેલા જે 7 વોલ્યુમ લખાય છે જૈન એન્સાઇક્લોપીડિયા સર્વપ્રથમ વર્તમાન કાળમાં પ્રગટ કરનારી રાજેન્દ્ર સુરી મહારાજ. અત્યારે એમની પરંપરામાં જૈન સેન્સુરી છે. જૈન સેન્સુરી છે. આપણે મહાવીરે ભગવાન મહાવીરે કહ્યું, નાના નાના સૂત્રોનું વાંચન કરીએ છીએ ને અહીંયા, એક જ સૂત્ર નાનું હોય એનો આખો એક જ પાનામાં એનો રિવ્યુ. એ એમના ગુરુ રાજેન્દ્ર સુરી, એમણે ક્યાંક જન્મ્યા રાજસ્થાનમાં, પછી અમુક 45 કે 50 વર્ષની ઉંમર રિવોલ્યુશન કર્યું, ત્રિસ્તુતિ સંઘની સ્થાપના કરી અને ઘોર સાધના માટે માંગી તુંગીમાં ના પહાડોમાં રહ્યા. મૌન 2 દિવસે 3 દિવસે એકવાર હરલે. તે વખતે એમણે આ 7 વોલ્યુમ જે છે રાજેન્દ્ર 60,000 શબ્દો નો અર્થ આપેલો છે. રાજેન્દ્ર સુરીના જૈન એન્સાઇક્લોપીડિયા લખ્યું. આનંદજી મહારાજ કે એમને કેમ એવું કીધું કે પછી હાલ્યા પછી એમને વિચાર, એટલે પણ મને આહાર કોણ આપશે? હું જાઉં છું તો ખરો, પણ આ બધા તો મેં તો બધાને કટ્ટા કરી દો, હવે તો હું ભૂખે મરી જવાનું. दाने दाने पर लिखा हुआ है खाने वाले का, देने वाला देता है तो छप्पर फाड़ के. खाना मिलने वाला होगा तो मिल जाएगा और नहीं मिलने वाला होगा तो नहीं मिलेगा. दृढ़ संकल्प. हाल्या दे हाल्या. આપણે હાલ્યા હતા આ જગની માયા છોડી ને વૈભવને તર છોડી આપણે હાલ્યા તે આ પ્રકારે આપણે ટૂંકમાં એમ વિચાર કર્યો કે ભાઈ કોઈ
મહાપુરુષમાં કોઈ વસ્તુની મુખ્યતા હોય, બીજા મહાપુરુષમાં બીજાની મુખ્યતા હોય, ત્રીજામાં વળી ત્રીજાની મુખ્યતા હોય, પણ આ કળયુગની અંદર પણ થોડા આવા પણ થાય છે. એટલે આ સમરી છે. जितने बड़े ज्ञानी हैं, इतने बड़े योगी हैं, इतने बड़े ध्यानी हैं, इतने बड़े तपस्वी हैं, इतने बड़े भक्त हैं, इनके बारे में कुछ भी कहना हमारे बस की बात नहीं है. तेमना गुणोનું વર્ણન કરવાને અશક્તિ છે. માટે તેમના જ ગુણોમાં પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ આપણને આત્મકલ્યાણનું કારણ. માટે આવા જ્ઞાની ભગવંતોના માર્ગને, વ્યક્તિત્વને, ચરિત્રને, સાધનાને, સદગુણોને આપણા જીવનમાં આપણે અનુસરીએ અને જલ્દી જલ્દીથી આત્મકલ્યાણ કરીએ. એ જ આપણી સાધનાનું ફળ. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.